ગુજરાતમાં આપનું સ્વાગત છે। જ્ઞાન ભવન ચાંદખેડા ખાતે વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક માર્ગદર્શન સેમિનાર યોજાયો। અમદાવાદના ચાંદખેડા ખાતે શૈક્ષણિક હેતુથી કાર્યરત વણકર સેવા સંઘ દ્વારા સંવિધાન કરિયર એકેડમી ગાંધીનગર અને સમય ફાઉન્ડેશન ઝુડાલના સહયોગથી જ્ઞાન ભવન ખાતે યુપીએસસી જીપીએસસી સહિતની વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સંવિધાન કરિયર એકેડમીના ડોક્ટર વિકલ્પ કોટવાલ દ્વારા યુપીએસસી જીપીએસસી તેમજ વિવિધ સરકારી નોકરી માટેની પરીક્ષાની તૈયારી કરી રહેલા 150 ઉપરાંત વિદ્યાર્થીઓને પરીક્ષાલક્ષી વિવિધ વિષયોનું તલસ્પર્શી માર્ગદર્શન આપ્યું હતું અને પ્રશ્નોત્તરી દરમિયાન વિદ્યાર્થીઓને મૂંઝવતા પ્રશ્નોની સચોટ માહિતી આપી હતી। આ પ્રસંગે વણકર સેવા સંઘ ચાંદખેડાના પ્રમુખ શ્રી મનુભાઈ પરમારે સંસ્થાની સ્થાપનાના ઉદ્દેશો અને શૈક્ષણિક કામગીરી અંગે જાણકારી આપતા જણાવ્યું હતું કે ચાંદખેડા ખાતે એસસી એસટી ઓબીસી સમાજના સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે સંસ્થા દ્વારા એસી અને વાઈફાઈ સહિતની સુવિધાયુક્ત અદ્યતન લાઇબ્રેરી કાર્યરત છે, જેનો 140 જેટલા વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યા છે। જ્ઞાન ભવનના શિક્ષણ મંત્રી શ્રી ચંદ્રવદન સુતરિયાએ આજના શૈક્ષણિક માર્ગદર્શન સેમિનાર તેમજ સંસ્થાની આગામી શૈક્ષણિક યોજનાઓ અંગે વિગતવાર માહિતી આપી હતી। આજના શૈક્ષણિક માર્ગદર્શન સેમિનારમાં સંસ્થાના હોદ્દેદારો, કારોબારી સભ્યો તેમજ વિદ્યાર્થીઓ અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। આજે અમદાવાદમાં ચાંદખેડા ખાતે એક સરસ મજાના ગાઈડન્સ સેમિનારનું આયોજન થયું હતું અને આ સેમિનારની અંદર અમે જે ધાર્યું હતું એના કરતાં પણ બહુ વધારે ઉમળકા સાથે વિદ્યાર્થીઓએ ભાગ લીધો। યુપીએસસી, જીપીએસસી અને ક્લાસ 3 એમ તમામ પ્રકારની પરીક્ષાઓની તૈયારી કરનારા અભ્યર્થીઓ આજે હાજર હતા અને લગભગ 2.5 કલાક સુધી અમે એમની સાથે ચર્ચાઓ કરી। એમના ઘણા બધા સવાલો હતા, એ સવાલોના જવાબ આપતા પણ ઘણી બધી ચર્ચાઓ અમે કરી અને આશા રાખીએ છીએ કે આજે વિદ્યાર્થીઓ આજે આ કાર્યક્રમમાં આવ્યા ભવિષ્યમાં ખૂબ નજીકના ભવિષ્યમાં આપણે એમને સારા અધિકારી, સારા સરકારી કર્મચારી તરીકે આપણે જોઈશું। વણકર સેવા સંઘનું બીજું નામ છે જ્ઞાન ભવન અને જ્ઞાન ભવનમાં ઓનલી એજ્યુકેશન એક્ટિવિટી કરવામાં આવે છે। સમાજના એસસી એસટી ઓબીસીના વિદ્યાર્થીઓને સારામાં સારું શિક્ષણ મળે એના માટે અમારા ત્યાં શ્રેષ્ઠ લાઇબ્રેરી અમે ચલાવીએ છીએ। આ લાઇબ્રેરી ચોથા માળે એન્ટાયર 4 રૂમો છે। આ 4 રૂમમાં 130થી 140 વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન થયેલું છે। આ 130થી 140 વિદ્યાર્થીઓ સવારે 8 વાગ્યાથી રાતના 12 સુધી લાઇબ્રેરીમાં અમારા વિદ્યાર્થીઓ, આપણા વિદ્યાર્થીઓ, સમાજના વિદ્યાર્થીઓ વાંચે છે। અમારી લાઇબ્રેરીમાં વાઈફાઈની ફેસિલિટી છે, દરેક રૂમમાં એસી છે, સારા બોક્સ બનાવેલા છે, સારી ખુરશીઓ છે અને કોઈ પણ ડિસ્ટર્બન્સ વગર આપણા સમાજના વિદ્યાર્થીઓ વાંચે છે। એ ઉપરાંત ત્રીજા માળે અમે સ્પર્ધાત્મક વર્ગોના ક્લાસ ચાલુ કરે છે, જેમાં 5 થી 6 શિક્ષકો જેને 10 થી 12 વર્ષનો અનુભવ છે, એ શિક્ષકો આપણા સમાજના વિદ્યાર્થીઓને ઇંગ્લિશ ગ્રામર, ગુજરાતી ગ્રામર, રિઝનિંગ, કોન્સ્ટિટ્યુશન, ભૂગોળ, ઇતિહાસ ક્લાસ જીપીએસસી ક્લાસ 3ના ઉપરાંત જે વિદ્યાર્થીઓએ પોલીસની શારીરિક કસોટી પાસ કરી હોય અને લેખિત પરીક્ષા આપવા જઈ રહ્યા છે, એ ઉપરાંત ગુજરાત રાજ્ય ગૌણ સેવા પસંદ મંડળની જેટલી બી પરીક્ષાઓ છે એના વર્ગો અમારા ત્યાં ચાલે છે। અમે એની નોમિનલ એમાઉન્ટ ફી લઈએ છીએ અને એમાં 34 વિદ્યાર્થીઓ એનો લાભ લઈ રહ્યા છે। અમારી કમિટીએ નક્કી કરેલું કે કંઈક શિક્ષણનો કાર્યક્રમ કરીએ તો અમારે ત્યાં સ્પર્ધાત્મક વર્ગો ચાલે છે અને સાથે સાથે વિદ્યાર્થીઓ વાંચવા માટે આવે છે। એટલે અમે નક્કી કર્યું કે આ વિદ્યાર્થીઓને માર્ગદર્શન મળે એ માટે એક સેમિનારનું આયોજન કરીએ। તો સમય ફાઉન્ડેશન સાથે જોડાયા અમે અને જે સંવિધાન એકેડમી છે એના ડૉક્ટર વિકલ્પ કોટવાલ સાહેબને અમે આમંત્રણ આપ્યું અને આજે એ સેમિનાર અમે સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે। સાહેબ, આ સેમિનાર કરવાનું કારણ એ જ કે વિદ્યાર્થીઓમાં જાગૃતતા આવે અને એના પ્રત્યે થોડુંક સિરિયસ બને કે ભાઈ આ પરીક્ષા જે આપવા જઈ રહ્યા છીએ એનું મહત્ત્વ શું છે। જ્યારે મેં આ જાહેર કર્યું ત્યારે મેં વોટ્સઅપના માધ્યમથી ગુજરાતમાં આનો ફેલાવો કર્યો। અમે દરેક જગ્યાએ દરેક ગ્રુપમાં અમે આપ્યું અને લગભગ 50થી ઉપરાંત વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન અમારે ત્યાં કર્યું છે। સાથે સાથે અમારે જે સ્પર્ધાત્મક વર્ગો ચાલે છે એમાં 20 થી 25 વિદ્યાર્થીઓ હતા, એ લોકો હાજર રહ્યા છે અને લાઇબ્રેરીમાં અમારે જે 60 થી 65 વિદ્યાર્થીઓ જે રેગ્યુલર વાંચવા આવે છે એ વિદ્યાર્થીઓ આજે આ સેમિનારનો
લાભ લીધો છે. અને કોટવાલ સાહેબે જે વિદ્યાર્થીને જે પીરસવું હોય, જે થાળીમાં જેટલું પીરસવું હોય એટલું જ પીરસ્યું છે. એટલા માટે આજે વિદ્યાર્થીઓ પણ ખુશ છે, સાથે સાથે અમારી કમિટી પણ ખુશ છે અને ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમો અમે કરવા જઈ રહ્યા છે શિક્ષણના. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.